ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। કોઈ પણ દેશ દબાણ લાવીને આપણા દેશને નમાવી ન શકે, કહ્યું CR પાટીલે। દુકાનોમાં સ્વદેશી સ્ટીકર લગાવ્યા, કહ્યું આપણામાં એકજૂટતા તો હોવી જ જોઈએ। દિવાળીએ વોકલ ફોર લોકલ અપનાવવા સુરતીઓને અપીલ। હર્ષ સંઘવીએ અંબા નિકેતન મંદિરે માતાજીના દર્શન કરીને કહ્યું, માય ભક્તો પગમાં તાકાત હોય ત્યાં સુધી ગરબા રમી શકશે। ખેલૈયાઓને સરકાર તરફથી ગરબાની પૂર્ણ છૂટ, સામાજિક જવાબદારી સાથે ઉજવણી કરવાની અપીલ। સુરત પોલીસે દેશનો પહેલો સાયબર ગરબો બનાવ્યો। સાયબર ક્રાઇમ સામે જાગૃતિ ફેલાવવા અનોખી પહેલ, ડિજિટલ ફ્રોડ અટકાવવા ગરબામાં સુરક્ષાનો સંદેશ, પાસવર્ડ ગુપ્ત રાખવા અને હેલ્પલાઇનનો સહારો લેવાની અપીલ। અમિત શાહના કારણે 400 વર્ષ જૂની શ્રી ગોવર્ધનનાથજીની બેઠક બચી। સુરત રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ પ્રોજેક્ટમાં કપાતમાં જતી બેઠક બચાવવા રજૂઆત કરાઈ। કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તક્ષેપથી પ્લાનમાં ફેરફાર। અને સુરત સિવિલમાં બળાત્કારી આસારામનો ફોટો મૂકી પૂજા આરતી કરાઈ। પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર જિગીસા પાટડિયા સહિતનો સ્ટાફ અંધભક્તિમાં લીન, સુપ્રિન્ટેન્ડન્ટને જાણ સુદ્ધા ન થઈ। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના સંકલ્પને આગળ વધારવા માટે કેન્દ્રીય જળ સંસાધન મંત્રી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સુરતમાં સક્રિય થયા છે। અંબાનગર ખાતે પોતાની ઓફિસ સામેની દુકાનોમાં સ્વદેશી સ્ટીકર લગાવ્યા દરમિયાન તેમણે દેશની આર્થિક સ્વતંત્રતા અને એકજૂટતા પર ભાર મૂક્યો। તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ દેશ દબાણ લાવીને ભારતને નમાવી શકતું નથી। પાટીલે સુરત અને ગુજરાતના લોકોને આ દિવાળીએ સ્વદેશી અને વોકલ ફોર લોકલ અપનાવવા આહવાન કર્યું। સાથે જ વેપારીઓને GSTમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને પહોંચાડવાની અપીલ કરી, જેથી ખરીદીની શક્તિ વધે અને વ્યાપાર ચક્ર ગતિમાન બને। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા માટે કેન્દ્રીય જળ સંસાધન મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સુરતમાં સક્રિય થયા છે। તેઓ અંબાનગર ખાતે આવેલી પોતાની ઓફિસ સામેની દુકાનોમાં સ્વદેશી સ્ટીકર લગાવવા માટે પહોંચ્યા હતા। આ દરમિયાન તેમણે દેશનું નામ લીધા વગર એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું, જેમાં તેમણે દેશની આર્થિક સ્વતંત્રતા અને એકજૂટતા પર ભાર મૂક્યો। પાટીલે ભારપૂર્વક જણાવ્યું કે કોઈ પણ દેશ દબાણ લાવીને આપણા દેશને નમાવી ન શકે। તેમણે કહ્યું કે એકજૂટતા તો આપણામાં હોવી જ જોઈએ। આ નિવેદનને તાજેતરમાં અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50% ટેરિફ સાથે જોડવામાં આવી રહ્યું છે। જોકે પાટીલે કોઈ દેશનું નામ લીધું ન હતું। તેમણે ખાસ કરીને સુરત અને ગુજરાતના લોકોને આ દિવાળી પર વોકલ ફોર લોકલ અને સ્વદેશી અપનાવવાના આગ્રહનું પાલન કરવા વિનંતી કરી। તેમણે વેપારીઓને પણ અપીલ કરી કે સરકારે GSTમાં ઘટાડો કરીને જે લાભ આપ્યો છે તે ગ્રાહકો સુધી પહોંચાડે અને માત્ર પોતાની પાસે જ ન રાખે। પાટીલે કહ્યું કે GST ઓછો થવાથી ગ્રાહકોને ફાયદો થશે, તેમની ખરીદ શક્તિ વધશે અને આખરે વેચાણમાં વધારો થશે। આનાથી વ્યાપાર ચક્ર ફરી ઝડપથી ગતિમાન બનશે। તેમણે PM મોદીના નેતૃત્વમાં મળેલા આ તકનો લાભ લેવા અને દેશને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપવા પર ભાર મૂક્યો હતો। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने 15 अगस्त को लाल किले से कहा था कि देशवासियों के लिए दिवाली के लिए वो गिफ्ट देने वाले हैं। GST काउंसिल में मोदी साहब ने सभी जो चीजें हैं उसके ऊपर जो अलग अलग स्लैब पर GST लेते थे उसके ऊपर उन्होंने महत्तम 2 ही स्लैब कर दिए, 5% और 12%, और उसकी वजह से कई चीजें वो बहुत सस्ती भी हुई है और साथ में कई चीजों ऊपर का GST उन्होंने मुक्त कर दिया है। उसके कारण देशवासियों को वो चीजें, वो दूध की प्रोडक्ट होगी, वो मेडिकल यानी दवा होगी, वो इंश्योरेंस की पॉलिसी हो सकती है, ऐसे बहुत सी चीजों ऊपर से GST को मुक्त कर दिया गया। આ રીતે CR પાટીલનું આહવાન માત્ર દિવાળીના તહેવાર પૂરતું નથી, પરંતુ ભારતની આર્થિક સ્વતંત્રતા અને સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવવા માટેનું સંદેશ છે।
વોકલ ફોર લોકલને અપનાવીને દેશના નાના મોટા ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે અને આત્મનિર્ભર ભારતનો માર્ગ વધુ મજબૂત બનશે. નવરાત્રિના પાવન પર્વના આરંભે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓ અને માઈ ભક્તોને મહત્વનો સંદેશ આપ્યો છે. સુરતના પાર્લે પોઈન્ટ ખાતે અંબા નિકેતન મંદિરે દર્શન બાદ મીડિયાને સંબોધતા તેમણે જણાવ્યું કે માઈ ભક્તોના પગમાં તાકાત હશે ત્યાં સુધી ગરબા રમવા સરકાર તરફથી સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને શાંતિ, સુરક્ષા અને સામાજિક જવાબદારીનું પાલન કરવા પણ અપીલ કરી હતી, જેથી આ મહોત્સવ આનંદપૂર્વક અને સલામતી સાથે ઉજવાઈ શકે. નવરાત્રિના પાવન પર્વના પ્રારંભ સાથે જ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓ અને માઈ ભક્તો માટે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે માઈ ભક્તોના પગમાં જ્યાં સુધી તાકાત હશે ત્યાં સુધી ગરબા રમી શકશે. આ માટે ગુજરાત પોલીસે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી છે. નવરાત્રિના પ્રથમ દિવસે હર્ષ સંઘવી સુરતના પાર્લે પોઈન્ટ સ્થિત અંબા નિકેતન મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. ત્યાં તેમણે દંડવત પ્રણામ કરી માતાજીની પ્રાર્થના કરી હતી. આ અવસરે તેમણે રાજ્યના નાગરિકોની શાંતિ, સુરક્ષા અને સલામતી માટે તથા તેમની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે અંબા માના ચરણોમાં પ્રાર્થના કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે રાજ્યના માઈ ભક્તો આપણા ગુજરાતમાં ગરબા કેટલા વાગ્યા સુધી રમવા એ ગુજરાત કે હું કે તમે નક્કી ના કરી શકીએ. એ તો માઈ ભક્તો પગમાં તાકાત હોય ત્યાં સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાવવામાં આવી છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકાર ગરબાના આ મહાપર્વને તેની પૂરી ઉલ્લાસ અને ભાવના સાથે ઉજવવાની છૂટ આપી રહી છે. જોકે તેમણે જવાબદારીપૂર્વક વર્તવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આવી વ્યવસ્થાને અવ્યવસ્થામાં ન બદલવી, જેનાથી આસપાસના લોકો સંપૂર્ણ રીતે હેરાન થઈ જાય. એવી જવાબદારી પ્રત્યેક નાગરિકોની છે. આ વાત પરથી કહી શકાય કે સરકાર ખેલૈયાઓને ગરબા રમવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી રહી છે, પરંતુ તે સાથે જ સામાજિક જવાબદારીનું પણ ભાન કરાવવાનું ભૂલી નથી. આરાસુરીમાં અંબાના ચરણોમાં પ્રાર્થના કરીને મારા રાજ્યના સૌ નાગરિકોની શાંતિ, સલામતી, સુરક્ષા અને તેમની સૌ મનોકામનાઓ પૂરી થાય તેવી પ્રાર્થનામાં અંબાના ચરણોમાં કરી છે. માં અંબાની ભક્તિ, ઓપરેશન સિંદૂરની શક્તિ જોડે આજે નવરાત્રિની જ્યારે શરૂઆત થઈ છે, ગુજરાતની ચારે કોર લોકો માં અંબાની ભક્તિ માટે જાણે કે આતુર છે. ગુજરાત રાજ્યના માઈ ભક્તો આપણા ગુજરાતમાં ગરબા કેટલા વાગ્યા સુધી રમવા એ ગુજરાત કે હું કે તમે નક્કી ના કરી શક્યા, તો માઈ ભક્તો છે. માઈ ભક્તો પગમાં તાકાત હોય ત્યાર સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરાવવામાં આવી છે. પરંતુ એવી વ્યવસ્થાને અવ્યવસ્થામાં ના બદલવી કે જેનાથી આસપાસના લોકો સંપૂર્ણ રીતે હેરાન થઈ જાય, એવી જવાબદારી પ્રત્યેક નાગરિકોની. આ રીતે હર્ષ સંઘવીનો સંદેશ નવરાત્રિના ઉત્સાહને નવી ઉર્જા આપે છે. સરકાર ગરબા રમવા પૂરી છૂટ આપે છે, પરંતુ સાથે જ ખેલૈયાઓને સંયમ અને સામાજિક જવાબદારીનું ભાન રાખવાની વિનંતી પણ કરે છે, જેથી માતાજીની આરાધનાઓ આ તહેવાર સૌ માટે આનંદમય અને શાંતિપૂર્ણ રહે. પોલીસ કોમ્યુનિટી હોલમાં સુરત પોલીસે નવરાત્રિ નિમિત્તે ગરબાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ તેમની પત્ની સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા નાગરિકોમાં સાયબર જાગૃતિ લાવવા માટે સાયબર ગરબો તૈયાર કરવામાં આવ્યો છે, જેનું લોન્ચિંગ સુરત પોલીસ કમિશનરના હસ્તે કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ દ્વારા પોલીસ કોમ્યુનિટી હોલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતાની પત્ની સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા. પ્રથમ નોરતે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતાની પત્ની સાથે માતાજીની આરતી કરી અને સાયબર ગરબો લોન્ચ કર્યો. શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા નાગરિકોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ પહેલના ભાગરૂપે સાયબર ગરબો તૈયાર કરવામાં આવ્યો છે.
ખાસ વાત એ છે કે સુરત સાયબર ક્રાઇમ સેલે આ અવસરે સાયબર ગરબો લોન્ચ કર્યો, જેનો હેતુ નાગરિકોમાં સાયબર સુરક્ષાની જાગૃતિ લાવવાનો છે. પોલીસ કમિશનરે પોતાની પત્ની સાથે માતાજીની આરતી કરીને આ અનોખી પહેલ શરૂ કરી હતી. સુરત પોલીસે દેશનો પહેલો અનોખો સાયબર ગરબો બનાવી સાયબર ક્રાઇમ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ કર્યો છે. વર્તમાન સમયમાં સતત વધતા સાયબર ફ્રોડને રોકવા માટે આ ગરબો તૈયાર કરવામાં આવ્યો છે. ડિજિટલ એરેસ્ટ, ડિજિટલ મની ટ્રાન્સફર ફ્રોડ, યુએસડીટી ફ્રોડ, ટાસ્ક ફ્રોડ અને રેટિંગ ફ્રોડ જેવી ઘટનાઓ અટકાવવા જનજાગૃતિ લાવવા હેતુથી સુરત પોલીસે આ પહેલ કરી છે. આપણા નવરાત્રિના પ્રથમ દિવસ છે, ત્યારે માં આદિશક્તિના પ્રાર્થના અને આરતી સાથે સાથ આપણા સુરતવાસીઓના સાયબર ક્રિમિનલના ચંગુલમાંથી બચાવવા માટે બહુ જ જરૂરી છે કે સાયબર અવેરનેસ બધાને હોવા જોઈએ. અને કેવી રીતે આ સાયબર ક્રિમિનલો પૂરા વિશ્વમાં કहीं પણ બેઠા બેઠા આપણા બેંક ફ્રોડ કરતા હોય, ઇન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ કરતા હોય, ડિજિટલ એરેસ્ટ કરતા હોય, સેક્સટોર્શન કરતા હોય, અમારા ફોટો બીજા ઉપર મૂકીને જો પૈસાની માંગણી કરતા હોય, આ પ્રકારના ઘણા બધા જો દૂષણો છે, એનાથી સામના કરવા માટે, બચવા માટે બહુ જરૂરી છે કે સાયબર અવેરનેસ હોય. એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ સાયબર સેલ તરફથી એક બહુ સરસ જો સાયબર ગરબા જો બનાવવામાં આવેલા છે. આ ગરબામાં સાયબર ક્રાઇમથી બચવા માટે જો ટિપ્સ હોય છે, આ ટિપ્સના સરસ જો આપણા ગરબાના માધ્યમથી બતાવવામાં આવેલા છે કે ગરબાના બોલોમાં લોકોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ પોતાના પાસવર્ડ ગુપ્ત રાખે, અજાણી લિંક ન ખોલે, ખોટી લાલચમાં ન આવે અને છેતરપિંડી થાય તો તરત જ હેલ્પલાઇનનો સહારો લઈ પોલીસમાં ફરિયાદ કરે. સુરત પોલીસનું આ સર્જન માત્ર નવરાત્રિના ઉત્સવ માટે જ નહીં, પણ સમગ્ર સમાજને સાયબર ગુનાહોથી સાવચેત રહેવા માટે પ્રેરણા આપે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા નવરાત્રી પર્વોત્સવ અંતર્ગત કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ અઠવાલાઇન્સ ખાતે ભવ્ય ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજ કલ્યાણ સમિતિ અધ્યક્ષ સોનલ દેસાઈ અને આરોગ્ય સમિતિ અધ્યક્ષ કુમારી નેન્સીબેન શાહના હસ્તે ફેસ્ટિવલનું ઉદ્ઘાટન થયું. સુરતીઓ માટે 82 જેટલા સ્વાદિષ્ટ ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. સુરત પાલિકા કમિશનર શાલિની અગરવાલે સૌને નવરાત્રિની શુભેચ્છા પાઠવી અને વોકલ ફોર લોકલ થીમ હેઠળ સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો. સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત નવરાત્રી પર્વોત્સવ અંતર્ગત કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ અઠવાલાઇન્સ ખાતે તારીખ 22/9/2025 થી તારીખ 2/10/2025 સુધી એક ભવ્ય ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સોનલ દેસાઈ અને આરોગ્ય સમિતિના અધ્યક્ષ કુમારી નેન્સીબેન શાહના વરદ હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં ખાણીપીણીના શોખીન સુરતીઓ માટે 82 જેટલા ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગરવાલે જણાવ્યું હતું કે આજથી નવરાત્રિનું શુભારંભ થયું છે. હું બધાને નવરાત્રિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આજથી સુરત મહાનગરપાલિકાએ નવરાત્રિનું ફેસ્ટિવલનું પણ આયોજન કર્યું છે. આમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ગરબા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોના સાથે સાથે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ સમગ્ર ભારત દેશ માટે સ્વદેશી અપનાવો, વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાની થીમ લીધી છે. એમની ઝલક આપ આ કાર્યક્રમમાં જોઈ શકો છો. એટલે હું બધાને વિનંતી કરું છું કે સુરતનો ગરબો, જમણ આ બધાનું એન્જોય કરવા માટે, આનંદ મેળવવા માટે આ બધા જ આ નવરાત્રિનું જે ફેસ્ટિવલ છે ઉમરા પાર્ટી પ્લોટ પર આપ બધા માણો. નવરાત્રિનું શુભારંભ થયું છે. હું બધાને નવરાત્રિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આજથી સુરત મહાનગરપાલિકાએ નવરાત્રિનું ફેસ્ટિવલનું પણ આયોજન કર્યું છે. આમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ગરબા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોના સાથે સાથે ફૂડ ફેસ્ટિવલ
ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશ માટે સ્વદેશી અપનાવો, વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાની થીમ લીધી છે. એમની ઝલક આપ આ કાર્યક્રમમાં જોઈ શકો છો. એટલે હું બધાને વિનંતી કરું છું કે સુરતનું ગરબો, જમણ આ બધાનું એન્જોય કરવા માટે, આનંદ મેળવવા માટે આ બધા જ આ નવરાત્રિનું જો ફેસ્ટિવલ છે ઉમરા પાર્ટી પ્લોટ ઉપર, એમનું બધા માણો. નવરાત્રિના ઉમંગ સાથે સંસ્કૃતિ અને સ્વાદનો આનંદ માણવા માટે સુરત મહાનગરપાલિકા આ ફેસ્ટિવલ એક વિશિષ્ટ તક પૂરી પાડી રહી છે. શહેરવાસીઓ માટે સ્વાદિષ્ટ ભોજન અને રંગીન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આકર્ષણ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત અને સમગ્ર ગુજરાતના વૈષ્ણવ સમાજ માટે એક અત્યંત હર્ષ અને રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ત્વરિત અને સમયસર હસ્તક્ષેપથી સુરત રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ પ્રોજેક્ટમાં કપાત થવા જઈ રહેલી 400 વર્ષ જૂની શ્રી ગોવર્ધનનાથજી પરે બેઠક બચી ગઈ છે. આ ઘટનાએ સમગ્ર વૈષ્ણવ સમાજમાં ખુશી અને કૃતજ્ઞતાની લહેર પ્રસરાવી છે. આશરે 400 વર્ષ પહેલા શ્રીનાથજી સ્વયં સુરત ભાગલ ખાતે આવ્યા હતા અને આ સ્થળે બિરાજમાન થયા હતા. આ પવિત્ર સ્થળ, જેને પરે બેઠકજી તરીકે ઓળખવામાં આવે છે, તે વજ્ર સિવાયની 5મી સૌથી મહત્વપૂર્ણ બેઠક મનાય છે. વૈષ્ણવ સંપ્રદાયના પ્રાચીન પુસ્તકોમાં પણ આ સ્થળનો ઉલ્લેખ જોવા મળે છે, જે તેની ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્તા દર્શાવે છે. આ બેઠક માત્ર એક મંદિર નથી, પરંતુ વૈષ્ણવ સમાજ માટે એક જીવંત ઇતિહાસ અને શ્રદ્ધાનું પ્રતીક છે. સુરત રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને પુનઃ વિકાસનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જો કે આ પ્રોજેક્ટની મૂળ ડિઝાઇનમાં આ ઐતિહાસિક બેઠકજીનો ભાગ કપાતમાં જઈ રહ્યો હતો, જેના કારણે વૈષ્ણવ સમાજમાં ભારે ચિંતા અને દુઃખની લાગણી પ્રવર્તી રહી હતી. સમાજના અગ્રણીઓએ આ બાબતે ગંભીરતાથી વિચારણા કરી અને તાત્કાલિક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ એક પત્ર દ્વારા રજૂઆત કરી હતી. અમિત શાહે આ રજૂઆતને ગંભીરતાથી લીધી અને તત્કાળ પગલાં ભર્યા. તેમણે રેલવે અધિકારીઓને રેલવે સ્ટેશનની ડિઝાઇનમાં આવશ્યક ફેરફાર કરવાનો આદેશ આપ્યો, જેથી બેઠકજીને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. તેમના હસ્તક્ષેપને કારણે રેલવેના પ્લાનમાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો અને આ ફેરફારથી સમગ્ર બેઠકજી બચી ગઈ. અમિત શાહના આ કાર્યથી સમગ્ર વૈષ્ણવ સમાજમાં હર્ષ અને આનંદનો માહોલ છવાઈ ગયો છે. તેમના કાર્ય બદલ આભાર વ્યક્ત કરવા માટે શ્રી ગોવર્ધનનાથજી પરે બેઠકજી સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઠાકોરજીનો પ્રસાદ લઈને અમિત શાહ પાસે પહોંચ્યા હતા અને તેમનો આભાર માન્યો હતો. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને ખાસ આનંદ થાય છે જણાવતા કે શ્રી પરે ગોવર્ધનનાથજી બેઠકજી લંબે હનુમાન રોડ સુરત ખાતે આવેલી છે, જે નવા રેલવે સ્ટેશન સુરત રેલવે સ્ટેશન બનવાના કારણે ક્યાંક ને ક્યાંક એ કપાઈ જાય એવો એક ભય હતો. આપણે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને જ્યારે આ બાબત પત્ર લખી અને જણાવ્યું તો એમણે તરત જ હસ્તક્ષેપ કરી અને એ વિષયમાં ખૂબ સારા પગલાં લેવાયા કે આપણને રેલવે તરફથી એ સાંત્વના અપાઈ ગઈ. આ સમગ્ર મામલે રેલવેના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અગાઉ આ પ્લાનની બોર્ડર લાઇન પર બેઠક આવી રહી હતી, પરંતુ હવે તે પ્લાનની અંદર નહીં આવે. તે અંગે અમે ટ્રસ્ટીઓને જાણ કરી હતી. આ બેઠક હવે માસ્ટર પ્લાનની અંદર નથી.
સુરત સિવિલમાં અંધભક્તની પરાકાષ્ઠા જોવા મળી રહી છે. હોસ્પિટલમાં સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામનો ફોટો મૂકી એક ગ્રુપે પૂજા આરતી કરી હતી. પાછી કરમની કઠણાઈ તો એ છે કે તેમાં પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર જિગીશા પાટેડિયા સહિત નર્સ અને સિક્યુરિટી સ્ટાફ અંધભક્તિમાં લીન જોવા મળ્યા હતા. નવરાત્રિમાં માતાજી કે કોઈ ભગવાનની જગ્યાએ આસારામની આરતી થતા સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આ અંગે પૂછતા તેમણે સમગ્ર ઘટનાક્રમ અંગે કોઈ જાણ સુદ્ધા ન હોવાનું અને તેમની પાસેથી કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં ન આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલ, જેને લોકો આશીર્વાદ સ્થાન તરીકે ઓળખે છે, જેમાં ગતરોજ 22 સપ્ટેમ્બરના રોજ આશારામના અંધભક્તોના એક જૂથે બિલ્ડિંગના ગેટ પર ફોટો મૂકી પૂજા આરતીનું આયોજન કર્યું હતું. આરતી દરમિયાન મંત્ર અને ભજન કરવામાં આવ્યા હતા, જેમાં હોસ્પિટલના કેટલાક ફરજ પરના અધિકારી એવા પીડિયાટ્રિક વિભાગના સિનિયર ડોક્ટર જિગીશા પાટડિયા પણ સામેલ હતા. આ સાથે જ ત્યાં હાજર સિક્યુરિટીના જવાનો પણ આરતીમાં જોડાયા હતા. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાનો વિડીયો પણ ઉતાર્યો હતો. આસારામને 2018માં કોર્ટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા આપી હતી. ત્યારબાદ 2023માં ગાંધીનગર કોર્ટે સુરતની એક મહિલા સાથેના બળાત્કાર કેસમાં પણ આજીવન કેદની સજા ફટકારી હતી. સુરત સિવિલ હોસ્પિટલની જ સ્ટેમસેલ બિલ્ડિંગમાં આ પ્રકારની ઘટના બની હોવા છતાં પણ સિવિલ હોસ્પિટલમાં શું થઈ રહ્યું છે તેની જાણ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારને નથી. આ અંગે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમણે જણાવ્યું હતું કે આઈ એમ સોરી, હું રજા પર છું અને આઉટ ઓફ સ્ટેશન છું. ઉલ્લેખનીય છે કે આ વિવાદ થઈ ગયા બાદ તેમને જાણ થતાં વિવાદને દબાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારનો વિવાદ થાય છે ત્યારબાદ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા દોષનો ટોપલો બીજા પર ઢોળી દેવામાં આવે છે. સુરત સિવિલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે આ બાબતે એક કર્મચારીએ મને ફ્રૂટ વિતરણ માટેની પરમિશન બાબતે રવિવારે ફોન કર્યો હતો, એટલે મેં એને વર્બલી એવું જણાવ્યું હતું કે આવતીકાલે જ્યારે તમે ફ્રૂટ લાવો ત્યારે ફ્રૂટની ક્વોલિટી બતાવી અને ત્યાં ઓન ડ્યુટી સીએમઓ હોય તેની મંજૂરીથી તમે ફ્રૂટ વિતરણ કરી શકો છો. ત્યારબાદ ગઈકાલે મારા પર ત્યાં સિક્યુરિટી ઓફિસરનો ફોન આવ્યો કે આ લોકો આસારામ બાપુનો ફોટો મૂકીને આરતી કરી રહ્યા છે, એટલે મેં તાત્કાલિક બંધ કરાવીને બધું હટાવી લેવાની સૂચના આપી અને મારા સાથી ડોક્ટર ભરત પટેલને ત્યાં રૂબરૂ મોકલી તમામ પ્રવૃત્તિઓ બંધ કરાવી હતી. સાથે જ ત્યાં જે સિક્યુરિટી ગાર્ડ હતો તેને પણ તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવ્યો છે. આવી બાબતનું ફરીથી પુનરાવર્તન ન થાય એના માટેની કડક સૂચનાઓ બધાને આપી છે અને કોઈ સિક્યુરિટી ગાર્ડ ફ્રૂટ વિતરણ માટે જાય તો એની લેખિત મંજૂરી વગર ન થાય એ પ્રકારની સૂચનાઓ આપી દીધી છે, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ બને નહીં. સુરતની સુવર્ણ નવરાત્રિમાં ધર્મને લઈ વિવાદાસ્પદ ઘટના બની. મંચ પર ઢોલ વગાડતા અન્ય ધર્મના કલાકારોને જોઈ બજરંગ દળના કાર્યકર્તાઓએ તેમને મંચ પરથી ઉતારી દીધા અને આયોજકોને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા ચેતવણી આપી. આયોજકોએ હાથ જોડીને ક્ષમા માંગી અને લેખિતમાં બાંહેધરી આપી કે હવે પછી કોઈ અન્ય ધર્મના વ્યક્તિને નવરાત્રિના કાર્યક્રમોમાં સામેલ નહીં કરે. પોલીસ તાત્કાલિક પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી. સુવર્ણ નવરાત્રિમાં અન્ય ધર્મના કલાકારો બજરંગ દળના નજરે પડતા આયોજકો અને કલાકારોને કાર્યકર્તાઓએ લાલ ગુમ કહીને ચેતવણી આપી અને વિધર્મી મુક્ત નવરાત્રિમાં સહયોગ આપવા પણ જણાવ્યું. એક વિવાદાસ્પદ ઘટના સુવર્ણ નવરાત્રિના પંડાલમાં સામે આવી હતી. મંચ પર ઢોલ વગાડતા કલાકારો અન્ય ધર્મના હોવાનું માલુમ પડતા બજરંગ દળના કાર્યકર્તાઓએ તેમને મંચ પરથી ઉતારી દીધા અને આયોજકોને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા ચેતવણી આપી. આયોજકોએ હાથ જોડીને ક્ષમા માંગી અને લેખિતમાં બાંહેધરી આપી કે હવે પછી કોઈ અન્ય ધર્મના લોકોને નવરાત્રિના કાર્યક્રમોમાં સામેલ નહીં કરવામાં આવે. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. મંચ પર ઢોલ અને અન્ય સંગીત વાદ્યો વગાડતા 5 થી 7 જેટલા કલાકારો અન્ય ધર્મના હોવાનું માલુમ પડ્યું હતું. આ જાણ થતાં જ બજરંગ દળના કાર્યકર્તાઓએ તેમને મંચ પરથી નીચે ઉતાર્યા હતા. ત્યારબાદ આ કલાકારો અને સુવર્ણ નવરાત્રિના મુખ્ય આયોજકોને નવરાત્રિ પંડાલની બહાર લાવવામાં આવ્યા હતા.
બજરંગ દળના કાર્યકર્તાઓએ આયોજકો અને કલાકારોને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા માટે ચેતવણી આપી હતી. આયોજકોએ સમસ્ત હિન્દુ સમાજની માફી માંગી હતી અને લેખિત બાંહેધરી આપી હતી કે હવે પછી તેઓ ક્યારેય કોઈ અન્ય ધર્મના વ્યક્તિને નવરાત્રી પંડાલમાં કામ કરવા માટે રાખશે નહીં. અગાઉ પણ બજરંગ દળે નવરાત્રી પહેલા તમામ આયોજકોને ચેતવણી આપી હતી કે નવરાત્રીના આયોજનમાં કોઈ પણ અન્ય ધર્મના વ્યક્તિને સામેલ કરવામાં ન આવે. આજે અચાનક જ સ્વર્ણ નવરાત્રીમાં બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ હતી. એસીપી વિજય મલ્હોત્રા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આયોજકોએ બજરંગ દળના કાર્યકર્તાઓ સામે હાથ જોડીને માફી માંગી હતી અને બાંહેધરી આપી હતી કે હવે તેઓ ક્યારેય પણ અન્ય ધર્મના લોકોને નવરાત્રીના આયોજનમાં કામ નહીં આપે. આ દરમિયાન ગરબાના આયોજનમાં ગરબા બંધ થઈ ગયા હતા. મોટી સંખ્યામાં બજરંગ દળના લોકો ત્યાં પહોંચી ગયા હતા. સુરતના વેલેન્જા વિસ્તારમાં આવેલી શ્યામ રેસિડેન્સીમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ. સોસાયટીના ગેટ પાસે ડ્રેનેજ લાઇન તૂટી જતા જમીન ધસી પડી અને મોટો ભૂવો બન્યો. ભૂવામાં એક વડીલ પડી ગયા, જેને ફાયર વિભાગે તાત્કાલિક બચાવી લીધા. સદનસીબે વડીલને કોઈ ગંભીર ઈજા થઈ નથી. ઘટના બાદ રહીશોમાં ભય અને રોષ ફેલાયો છે અને ડેવલપર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સુરત શહેરના વેલેન્જા વિસ્તારમાં આવેલી શ્યામ રેસિડેન્સીમાં એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. સોસાયટીના ડેવલપર દ્વારા નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇનમાં ભંગાણ પડતા એક મોટો ભૂવો પડ્યો હતો. આ દુર્ઘટનામાં એક વડીલ ભૂવામાં પડી ગયા હતા, જેને ફાયર વિભાગના જવાનો અને લોકોએ બહાર કાઢીને બચાવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે સુરતના વેલેન્જા વિસ્તારમાં આવેલી શ્યામ રેસિડેન્સીના ગેટ પાસે એક વડીલ બાંકડા પર બેઠા હતા. અચાનક ડ્રેનેજ લાઇન તૂટી જતા નીચેની જમીન ધસી પડી અને એક મોટો ભૂવો બની ગયો હતો. આ ભૂવામાં વડીલ પડી ગયા હતા અને ફસાઈ ગયા હતા. વડીલના ફસાયા અંગેની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે વડીલને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે તેમને કોઈ મોટી ઈજા થઈ નથી. આ ઘટનાથી સોસાયટીના રહીશોમાં ભય અને રોષનો માહોલ છે. તેમણે ડેવલપર સામે ગુણવત્તા વગરનું કામ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ બનાવથી ફરી એકવાર નવા બનતા બાંધકામોની ગુણવત્તા પર સવાલ ઊભા થયા છે. તંત્ર દ્વારા આ મામલે કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. સરકારી બસોમાં મુસાફરોની સુરક્ષા માટે કડક નિયમો હોવા છતાં બારડોલી ડેપોના એક બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે. વાયરલ થયેલા એક વિડીયોમાં બારડોલીથી આંગલધરા જતી શેડ્યુલ નંબર 24ની બસના ડ્રાઈવર સચિનભાઈ ચૌધરી ડ્રાઇવિંગ દરમિયાન હેન્ડ્સ ફ્રી લગાવી ફોન પર વાત કરતા અને ફોનમાં નજર કરતા જોવા મળ્યા છે. મુસાફરોના જણાવ્યા મુજબ આવી ઘટનાઓ સામાન્ય બની રહી છે, જે ગંભીર અકસ્માતને આમંત્રણ આપે છે. સ્થાનિકોએ બસ એસટી નિગમને તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરી છે. સરકારી બસોમાં મુસાફરોની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ હોય છે, પરંતુ બારડોલી ડેપોના એક બસ ડ્રાઈવરની બેદરકારીએ આ સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં બારડોલીથી આંગલધરા જતી બસના ચાલક ડ્રાઇવિંગ દરમિયાન ફોન પર વ્યસ્ત જોવા મળ્યા છે. આ વિગત અનુસાર બારડોલી ડેપોની શેડ્યુલ નંબર 24 જે બપોરે 1:30 વાગ્યે બારડોલીથી ઉપડે છે, તેના ચાલક સચિનભાઈ ચૌધરીનો આ વિડીયો હોવાનું જાણવા મળ્યું છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ડ્રાઈવર પોતાના કાનમાં હેન્ડ્સફ્રી લગાવીને ફોન પર વાત કરી રહ્યા છે અને તેમનું ધ્યાન ડ્રાઇવિંગ પર નથી. આ ઉપરાંત તેઓ ફોનમાં કંઈક જોઈ રહ્યા હોય તેવું પણ જણાય છે, જે મુસાફરો માટે અત્યંત જોખમી છે. આ ઘટના માત્ર એક દાખલો છે. મુસાફરો અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બારડોલી ડેપોમાં ફરજ બજાવતા અનેક ડ્રાઈવરો આવી રીતે ડ્રાઇવિંગ દરમિયાન ફોન પર વાત કરતા કે ચેટિંગ કરતા જોવા મળે છે. આ પ્રકારની બેદરકારી મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહી છે અને ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. બસ એસટી નિગમે આ મામલે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. બેદરકાર ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે. સુરત જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં જળસ્તરમાં વધારો જોવા મળ્યો છે. મહુવા નજીક મધર ઇન્ડિયા ડેમ છલકાયો હતો. સુરત જિલ્લા પ્રશાસન દ્વારા
નદી કાંઠાના વિસ્તારોમાં રહેનારા લોકોને જરૂરી હોય ત્યારે સલામત સ્થળે ખસી જાય તેવી ચેતવણી આપવામાં આવી છે. સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી સતત વરસાદને કારણે નદીઓમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડતા ત્યાંનું પાણી સુરત જિલ્લાના મહુવા તાલુકામાં વહેતી પૂર્ણા અને અંબિકા નદીમાં પ્રવેશી રહ્યું છે. મહુવા તાલુકાના ઉમરા ગામ પાસે આવેલા મધર ઇન્ડિયા ડેમ છલકાતા અંબિકા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. પાણીના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન સતર્ક બની ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીના પગલાં લેવા અનુરોધ કર્યો છે. સુરત જિલ્લા પ્રશાસન દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં રહેનારા લોકોને ચેતવણી આપી દેવામાં આવી છે કે તેઓ જરૂરી હોય ત્યારે સલામત સ્થળે ખસે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણો સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.